નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે પર્યાવરણનું આસપાસનું સંપૂર્ણ પેપર સોલ્યુશન કરવાના છે. ધોરણ 5નું આસપાસનું પર્યાવરણનું પેપર સોલ્યુશન કરવાના છે. કુલ ગુણ 40 છે અને તમને આ પેપર છે મોસ્ટ આઈએમપી બની રહેવાનું છે. તો વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી પેપર સોલ્યુશન આપની સમક્ષ લઈને આવ્યો છું. ધોરણ 5 પર્યાવરણ. પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે પ્રશ્ન તમે 1 છે, તમે જોઈ શકો છો. અહીં શું આપેલું છે કે નીચેના દરેક પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને પ્રશ્ન અને ક્રમ સામે લખવાનો છે બોક્સની અંદર. જોઈએ. જયશ્રીબેન ખીચડી રાંધવા માટે એક સાધનને સૂર્યના તડકામાં મૂકે છે. તો આ સાધનને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? આ સાધનને સૂર્ય કુકર કહેવાય. ઓપ્શન સી આપણો જવાબ રહેવાનો છે. બીજું જોઈએ, આપણે નાક વાટે હવા બહાર કાઢીએ છીએ તેને શું કહેવાય? મિત્રો, બે ક્રિયા થાય, શ્વાસ લેવાની અને શ્વાસ છોડવાની. તો જ્યારે આપણે શ્વાસ છોડીએ છીએ, નાક દ્વારા હવા બહાર કાઢીએ છીએ, તેને ઉચ્છ્વાસ કહેવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન છે, પાકની લણણી માટે કયું સાધન વપરાય છે? તો લણણી એટલે પાકને જ્યારે કાપવામાં આવે ત્યારે દાંતરડાનો ઉપયોગ થાય છે. ચોથું છે, શેરડીના રસમાંથી શું બને? તો વિદ્યાર્થી મિત્રો, શેરડીના રસમાંથી ખાંડ બને છે. બાકી બધી મીઠાઈ છે એ ખાંડમાંથી બની શકે, પણ મુદ્દલ શેરડીના રસમાંથી પહેલાં ખાંડ બનશે. ચાલો નેક્સ્ટ જોઈએ કે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો, ગમે તે 4. આના પણ 4 જ ગુણ છે. તો જોઈએ પહેલાં, હાઉસબોટની છત ઉપર કરવામાં આવતી કોતરણીને ભાતને ખતંબડ કહેવામાં આવે છે. બીજું છે, ખાલી જગ્યાની ઘટના બને ત્યારે ફાયર સ્ટેશનને જાણ કરવામાં આવે. તો કે આગની જ્યારે ઘટના બને છે ત્યારે ફાયર સ્ટેશનને જાણ કરવાની હોય છે. ત્રીજી ખાલી જગ્યા છે, જંગલમાં લાકડા કાપવાનું કાર્ય કરે છે તેને કઠિયારો કહે છે. અને ચોથી ખાલી જગ્યા છે, ખેડ ગામના લોકો સાથે મળીને એક મોટો પરિવારની જેમ રહેતા હતા. તો કે પરિવારની જેમ રહેતા હતા. બરાબર. પાંચમું છે, સૂર્યમણીની માતા વાંસમાંથી ટોપલીઓ બનાવતી હતી. તો વાંસમાંથી જવાબ આવશે, વાંસમાંથી ખાલી જગ્યામાં. છઠ્ઠું છે, ગુજરાતનું એકમાત્ર ગિરિમથક એટલે સાપુતારા આવશે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 2 નીચેના વિધાનો સામે ખરાની અને ખોટાના આપણે લખવાના છે. તો ટ્રાફિકના નિયમો લોકોની સુખાકારી માટે હોય છે. વાત સાચી છે, ટ્રાફિક એ આપણા માટે જ હોય છે નિયમો એના, તો એ વિધાન સાચું આવશે. નેક્સ્ટ જોઈએ કે ચોમાસામાં ધરતીકંપ આવવાની સંભાવના વધી જાય છે. તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ સજીવ ખેતી માનવીના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. તો હા, સજીવની ખેતી એટલે કે પ્રાકૃતિક ખેતી જે ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ ધનુના ગામમાં બધા જ ખેડૂતો પાસે તેમની પોતપોતાની જમીન છે. ના વિદ્યાર્થી, બધા મિત્રો પાસે જમીન હતી નહીં. બરાબર, એટલે અહીંયા ખોટું વિધાન આવશે. ચાલો, બંધ બેસતા જોડકા રચવાના છે અ અને બ સાથે. તો જવાબ નથી લખવાનો, પણ એનો ક્રમ સામે લખી નાખીએ. તો કંદોઈ 5 નંબર એટલે કે મીઠાઈ બનાવે. કુંભાર છે 1 નંબર એટલે કે માટલા ઘડે. ધોબી છે એ 2 નંબર જવાબ આવશે એટલે કપડાની ઇસ્ત્રી કરે. અને પશુપાલક છે એ 3 નંબર એટલે કે ગાય ભેંસ રાખે. પ્રશ્ન નંબર 3 છે, નીચેના સંબંધીઓના પિતાના સંબંધો અને માતાના સંબંધીઓનું વર્ગીકરણ કરવાનું છે. એટલે આપણા ઘરની અંદર માતા અને પિતા બંનેના સંબંધીઓ અલગ અલગ હોય છે. તો માતાના સંબંધીઓ છે એમાં કાકીનો સમાવેશ થાય, પિતરાઈ ભાઈનો સમાવેશ થાય, ફોઈનો સમાવેશ થાય અને દાદીનો સમાવેશ થાય. જ્યારે આપણા માતાના સંબંધ હોય તેની સાથે નાના, નાની, મામી અને માસીનો સંબંધ જોડાયેલો છે. નેક્સ્ટ જોઈએ તમારી શાળામાં કઈ રમતો રમો છો તેની યાદી બનાવો અને બરાબર 8 રમતો લખો. એટલે કે 8 ખાલી જગ્યા છે, 8 પૂરી નાખવાની છે. જેમ કે કબડ્ડી, ખોખો, કેટલા રે કેટલા, ક્રિકેટ, કેરમ, દોડ, લીંબુ ચમચી અને લંગડી. તો આ સિવાય પણ તમને યાદ હોય એ રમત તમે લખી શકો, અથવા તો તમે શાળાની અંદર જે રમતા હોય એ બધી રમત લખી શકો. પ્રશ્ન નંબર 4 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. બરાબર, ગમે તે 8 ગુણ છે. પહેલું, તમારું ઘર બનાવવા કઈ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તો આપણા ઘર બનાવવા માટે સિમેન્ટ, રેતી, કપચી, લોખંડ, લાકડું, કાચ વગેરે. તમારા ઘર જેમાંથી બનેલું હોય તમે એ પણ લખી શકો છો.
ત્યારબાદનો પ્રશ્ન છે કે લેહ કેવો વિસ્તાર છે અને તેને શું કહેવાય છે? તો લેહ છે એ ઊંચો, સૂકો અને ઠંડીવાળો વિસ્તાર છે, બરાબર. તેને ઠંડુ રણ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે ધરતીકંપ એટલે શું? તો કે પૃથ્વીના પેટાળમાં અંદર, બરાબર, ખડક સ્તરોનું હલનચલન થવાના કારણે ખૂબ જ કંપન ઉત્પન્ન થાય છે અને પૃથ્વીની સપાટી ઉપર ધ્રુજારી ઉત્પન્ન છે, તેને ધરતીકંપ કહે છે. ચોથું છે સુનામી એટલે શું? કે સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં ધરતીકંપ આવવાથી કે જ્વાળામુખી ફાટવાની ક્રિયાને ના કદમાં ખૂબ જ સમુદ્રમાં ઊંચા મોજા ઉત્પન્ન થાય છે, તેને સુનામી કહે છે. પાંચમું, તહેવારોના સમયે અનુજ અને તેના મિત્રો શું કરતા હતા? તો જવાબ લખીશું તહેવારોના સમયે અનુજ નૃત્ય કરતો અને ઢોલ વગાડતો હતો. છઠ્ઠો પ્રશ્ન છે અનુજના ગામ ખેડીમાં કયા કયા આનંદદાયક અવાજો સંભળાતા હતા? તો અનુજના ગામમાં વહેતી નદીઓ ખડખડનો અવાજ, વૃક્ષોના પાંદડાનો ખડખડતાનો અવાજ, પક્ષીઓનો કલરવનો અવાજ, આવા આનંદદાયક અવાજો સંભળાતા હતા. સાતમો પ્રશ્ન છે કે મિઝોરમની આજુબાજુ કયા રાજ્યો છે? મેઘાલય, મણિપુર અને ત્રિપુરા. આ રાજ્યો મિઝોરમની આજુબાજુ આવેલા છે. તમારા મતે જંગલ કોના છે? તો કે જંગલો અને કુદરતી સંપત્તિ છે એ કુદરતની સંપત્તિ છે. જંગલો એ કુદરતની સંપત્તિ છે. જંગલો પર બધા વનવાસીઓનો અધિકાર હોવો જોઈએ. જંગલો બધાની સહિયારી મિલકત છે. નવમું છે ગુજરાતમાં સિંહ ક્યાં જોવા મળે છે? લખીશું જવાબ મિત્રો આવી રીતના કે ગુજરાતમાં સિંહ સાસણગીરના જંગલમાં જોવા મળે છે. 10મું છે ગુજરાત રાજ્ય ભારતના કયા આવેલું છે, કયા ભાગમાં આવે છે? તો ગુજરાત રાજ્ય ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું છે. પ્રશ્ન નંબર 5 છે, છેલ્લો પ્રશ્ન છે. દરેક પ્રશ્ન 8 ગુણના હતા વિદ્યાર્થી મિત્રો, અને છેલ્લો 8 ગુણનો જોઈએ કે નીચેના પ્રશ્નો ઉત્તર લખવાના છે, ગમે તે બે લખશો એટલે 4 ગુણ, એટલે 2 માર્કવાળા છે આ બધા. વાહનોમાંથી આવતા ધુમાડા કેવી મુશ્કેલીઓ થાય છે? તો વાહનોમાંથી આવતા ધુમાડાના કારણે જે મુશ્કેલી સર્જાય છે તે લખવાની છે. વાહનોના ધુમાડાથી ખાંસી, ઉધરસ, માથાનો દુખાવો, આંખોમાં બળતરા, ફેફસા સંબંધી જેવા રોગોનો ભોગ થાય છે. હવામાં પ્રદૂષણ ફેલાય છે, ધુમાડાથી ગુંગળામણ પણ થાય છે. તો આવા બધા અસરો જોવા મળે છે. બીજો પ્રશ્ન છે તમે તમારા મોંથી કયા કયા કામ માટે હવા ફૂંકો છો? તો કે આપણે મોં દ્વારા છે સીટી વગાડવા માટે, પછી ભૂંગળી વડે આપણે ચૂલાને સળગાવવા માટે, આગ ઉત્પન્ન કરવા માટે, બરાબર, અથવા તો કપડાં અથવા તો અન્ય વસ્તુઓ છે ધૂળને ઉડાડવા માટે, ચશ્માના કાચમાં સાફ કરવા માટે અને કાગળની ફરકડી ફેરવવા માટે પણ આપણે ફૂંક મારીએ છીએ. ત્રીજું છે ઊંધિયામાં કયા કયા શાકભાજીનો ઉપયોગ થાય છે? બટેટા, રીંગણા, ટામેટાં, ગાજર, મરચાં, લીલા ધાણા, આદુ, શક્કરિયા, રતાળુ, સુરતી પાપડી વગેરે જેવા શાકભાજીનો ઉપયોગ થાય છે. ચોથો પ્રશ્ન છે કયા કયા કારણોસર લોકો સ્થળાંતર કરતા હોય છે? જવાબ લખીશું કે શહેરોમાં નોકરી છે, ધંધા અર્થે, સરકારી નોકરીમાં બઢતી કે જે ટ્રાન્સફર હોય તે, બાળકોના સારા શિક્ષણ માટે પણ સ્થળાંતર કરવું પડે છે. પૂર, વાવાઝોડું, ધરતીકંપ જેવી આપત્તિઓના કારણે અથવા તો એને બચવા માટે પણ મોટા ઉદ્યોગો બચવા માટે પણ સ્થળાંતર કરવું પડે છે અને મોટા ઉદ્યોગ માટે સ્થળાંતર કરવું પડે છે. તો વિદ્યાર્થીઓ વેપાર અને ધંધા માટે પણ લોકો ફેરફાર કરતા હોય છે, અન્ય જગ્યાએ રહેવા જતા હોય છે. આમાં ટૂંકમાં આપણે લખેલું છે, બાકી તમે આમાં ઘણી બધી વિગતો બીજી લખી શકો છો, પણ જવાબ ઇનફ લખવાનો છે. બ છે કે આપેલા ગુજરાત રેખાંકિત નકશા નીચેની વિગતો પૂરવાની છે. જૂનાગઢ અને સુરત શહેર બતાવવાનું છે, ખંભાતનો અખાત, ધરોઈ ડેમ સિંચાઈ યોજના બતાવવાની છે, કાળો ડુંગર એટલે કે પર્વત બતાવવાનો છે અને નળ સરોવર આ નકશામાં બતાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો છે આપના ગમ્યું હશે આપને અને ખૂબ મજા આવી હશે વિડીયો જોવાની. તો ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.